નમસ્કાર મિત્રો. તો આપણે બધા દશામાના વ્રત હતા એટલે આપણે બધા આવ્યા છીએ મોમાય મોરા. તો અહીંયા મોમાય મોરાનું મંદિર બને છે નવું, બરોબર. તો આ મંદિર બને છે નવું. અહીંયા બધે ટીલા ટપકા કરવાનું પણ છે ને ઘણા બધા માણસો પણ આવ્યા છે ને અહીંયા બધે લોકો જોઈ લો મિત્રો, બધે ફરે છે ને અહીંયા ઉપર બધે મંદિર બહુ સરસ બને છે મિત્રો. તો મંદિર કેવું તમને લાગે તો વિડીયામાં જણાવજો. અને હજી પણ હું તમને ઘણું પણ આગળ બતાવું છું, કેમ કે અહીંયા તમે લોકો અત્યારે અમે તો વરત છે એટલે અમારે તો અહીંયા નજીકના જ છીએ અમે, એટલે અમે આવ્યા છીએ બધા દર્શન કરવા. અમે 2-3 જણ છીએ અમે ભાઈઓ ને અહીંયા બધે દશામાનું તમે જોઈ શકો છો. અહીં બધે બધા ઘણા બધા માણસો છે યાર, અહીંયા બધા ઘણા બધા માણસો ફરે છે, બરોબર. તો અહીંયા બધા દર્શન કરવા આવ્યા છે. અહીંયા દશામાની સાંઢળીઓ મૂકવા આવે છે, એ પણ હું તમને બતાવીશ. તો આગળ તળાવમાં છે દશામાની સાંઢળીઓ, બરોબર. તો ઘણી બધી અહીંયા સાંઢળીઓ અહીંયા ઘણી બધી મૂકે છે માણસો મિત્રો. તો હવે આપણે એવું છે કે આ જો અમારા ભૈલા છે ને હવે આપણે બહાર જાશું, બરોબર. બહાર કેટલી પબ્લિક છે એ બધું તમને બહારે જઈને આપણે બતાવશું. તો સુધી અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો. કેમ કે અમે આજે એક બ્લોગ અહીંયા બનાવવાના છીએ મોમાય મોરાની અંદર. તો આપણે મોમાય મોરામાં મિત્રો આવી ગયા છીએ ને અહીંયા બધે બારે હવે આપણે મેળાની જેમ છે, બરોબર. તો બારે જઈએ આપણે. તો તમે જોઈ શકો છો આ છે મોમાય મોરાનું મંદિર. તો અહીંયા બધા ઘણા બધા લોકો અહીંયા સાંઢળીઓ લઈને આવે છે. દશામાના વ્રત છે, દહરા છે એટલે અહીંયા બધા લોકો આવે છે મિત્રો. તો તમે પણ જોતા રહેજો મિત્રો, કેમ કે હજી આપણે બહાર જાશું એટલે તમને બધું બતાવવાનું જ છે. અહીંયાથી અમે બારે હાલતા પગે અમે બારે જઈએ છીએ, બરોબર. તો મિત્રો અહીંયાથી બહાર નીકળશું એટલે આપણે બધું આપણને ઘણું બધું મેળામાં છે મિત્રો, મેળા જેવી મોજ છે આપણને. તો અહીંયા ઘણા બધા છોકરો પણ રમે છે અને ઘણા બધા લોકો પણ આવ્યા છે અહીંયા. તો તમે અમારા બ્લોગમાં જોઈ શકો છો કેટલા લોકો અહીંયા આવ્યા છે અને બધા લોકો બહુ મોજ કરી રહ્યા છે મિત્રો. તો તમે પણ ક્યારેક દશામાના વ્રત હોય તે દાડે અહીંયા તમે મોમાય મોરા આવશો તો તમને પણ આવું બધું સારું જોવા મળી રહેશે મિત્રો. તો તમે મિત્રો મને વિડીયો બનાવતા રહીશું આગળ આમ. તો હજી એક આપણે દશામાનું આગળ તળાવ છે, અહીંયા મોમાયમાનું તળાવ છે. અહીંયા સાંઢળીઓ પણ બહુ સારી છે. તો અહીંયા સાંઢળીઓ તમે મિત્રો જોતા રહેજો. અહીંયા સાંઢળી કેવી મસ્ત લાગે છે, બહુ મસ્ત સાંઢળી છે. તો અત્યારે પેલો તમને આ મેળા જેટલું છે એટલે પેલો તમને મેળો બતાવશું મેં. આ બધા લોકો છે એ બધા મેળામાં મિત્રો આવેલા છે. તો અહીંયા બધા લોકો ફરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. ઘણા બધા પણ અહીંયા મોજ પણ કરી રહ્યા છે મિત્રો. તો આપણે આગળ જઈએ તો આપણે વાત કરશું. તો અહીંયા જોઈ લો તમે કેટલા ઘણા બધા લોકો અહીંયા આવેલા છે મિત્રો. તો બહુ બધા મોજ કરવા આવે છે મિત્રો. પણ તમે પણ ક્યારેક મિત્રો આવજો અહીંયા, કેમ કે અહીંયા બહુ સારું બધું છે, બરોબર. તો અહીંયા બધું જોવાનું સારું છે ને અહીંયા ઘણા બધા સાંઢળીઓ પણ લઈને આવે છે. એ વિડીયો પણ હું એનો પણ બ્લોગ બનાવીશ. એ બાજુ જશે એટલે અહીંયા મોટું તળાવ છે, અહીંયા સાંઢળીઓ પણ બહુ ઘણી બધી મૂકે છે તળાવની અંદર. તો અહીંયા પણ બતાવશું ને અહીંયા પણ કેટલા લોકો ફરે છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા બહુ ઘણા બધા લોકો ફરે છે. અહીંયા બહુ બધું વ્યવસ્થા છે. અહીંયા અંદર જાશો તો ખાવાનું પણ ચાલુ છે મિત્રો. તો તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા અમે બહાર છીએ, તો બહાર બધા મેળામાં ફરવા આવ્યા છીએ મિત્રો. તો અહીંયા ઘણા બધા લોકો ફરે છે રહ્યા અત્યારે. તો બહુ બધા મોજ કરી રહ્યા છે મિત્રો. પણ તમે પણ ક્યારેક દશામાના વ્રત હોય તો તમે પણ છેલ્લા દિવસે આવજો, તમે જાગરણના દિવસે. તો અહીંયા બહુ તમને પણ મિત્રો મજા આવશે. તો હવે હું અત્યારે હાલો તમને બતાવી દઉં. જોઈ લો તમે મિત્રો કેટલી મોજ કરી રહ્યા છે લોકો, તમે જોઈ લ્યો. બ્લોગ મિત્રો અમારો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. અને અમે દશામાં ફરવા આવ્યા હતા એટલે અહીંયા બધે અમે ફરીને હવે ઘેર જાશું અમે, બરોબર. તો સાંઢણિયાનો વિડીયો પણ હું નાખીશ અંદર, તો એનો વિડીયો પણ તમે જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો અહીંયા ઘણા બધા લોકો છે, એ બધા લોકોને તમને બતાવ્યા છે મેં. તો કેવો અમારો વિડીયો તમને લાગે એવો પ્રમાણે મને લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો. હા, અમે દશામાના વ્રત હતા એટલે અમે બધા લોકો અહીંયા આવી ગયા છીએ જોવા માટે અમે.
તો જોઈ શક્યા તમે. થેન્ક યુ. જય દશામાં મિત્રો.